નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો તમને તમારા પિતૃઓ સપનામાં આવી અને આવા સંકેત આપે તો ચેતી જજો. મિત્રો, શાસ્ત્રો મુજબ આપણા પૂર્વજો મૃત્યુલોકમાં આવીને પોતાના પરિવારજનોને મળવાનો પ્રયાસ કરે છે, આવું કહેવામાં આવે છે. પરંતુ તેમને આપણા સપનામાં આવવાના કયા સંકેતો મળે છે તે આજે આપણે એક કહાનીના માધ્યમથી જાણીશું. પૂર્વજો આપણા સપનામાં આવીને કેવા સંકેતો આપે છે કે જેનાથી આપણી ગરીબી, બીમારી જેવા ઘણા બધા દુઃખ દૂર થઈ જાય છે. અને ઘણીવાર પિતૃ જો દુઃખી હોય તો આપણા જીવનમાં ઘણા બધા દુઃખોનો સામનો કરવો પડે છે. માટે આવા સંકેતો જાણવા ખૂબ જરૂરી છે. તો મિત્રો, આપણે વિડીયોને આગળ વધીએ તેની પહેલાં અમારી તમને વિનંતી છે મિત્રો કે અમારો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલ પર હજુ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા તમારી પર અને આપણા બધા પર નિરંતર બની રહે છે. એક દિવસ દેવર્ષિ નારદ યમરાજને મળવા માટે યમલોકમાં જાય છે. યમરાજ દેવર્ષિ નારદનો ખૂબ જ પ્રેમથી આદર સત્કાર કરે છે અને તેમને પ્રણામ કરીને કહે છે કે દેવર્ષિ, યમપુરીમાં તમારું સ્વાગત છે. તમારા દર્શનથી આજે હું ધન્ય થઈ ગયો છું અને તમારા ચરણોમાં પડવાથી આ અમારી જે યમપુરીની શોભા છે એ વધી ગઈ છે. આ રીતે યમરાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તો દેવર્ષિ નારદ પ્રસન્ન થયા અને યમરાજને પ્રણામ કરે છે અને કહે છે કે તમારા સાદર સત્કારથી હું ઘણો પ્રસન્ન થયો છું. ત્યારબાદ યમરાજજી નારદજીને કહે છે કે દેવર્ષિ, આજે તમારે આ યમલોકમાં કેમ આવવું પડ્યું? જરૂર કોઈ મહત્વનું કાર્ય હશે, પછી કોઈ મહત્વના સમાચાર તમે લઈને આવ્યા હશો, પછી અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે આવ્યા હશો. કૃપા કરી અને અમને જણાવો કે તમારી હું શું સેવા કરી શકું. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે ધર્મરાજ, તમે મૃત્યુના ન્યાય દેવતા છો. તમે આ ત્રણેય લોકના જીવંત અને મૃત્યુ પામેલા પ્રાણીઓનો હિસાબ કિતાબ રાખો છો. તમને બધા જ લોકોના ભૂત અને ભવિષ્યનું જ્ઞાન છે. એટલા માટે હું તમારી પાસે કેટલીક શંકાઓનું સમાધાન કરવા માટે આવ્યો છું. તેથી તમે એ શંકાઓ દૂર કરવાની કૃપા કરો મુझ પર. ત્યારબાદ યમરાજ કહે, દેવર્ષિ, તમે સાચું કહો છો. અમે ત્રણેય લોકમાં રહેનારા જીવંત અને મૃત્યુ પામેલા પ્રાણીઓનો હિસાબ કિતાબ રાખીએ છીએ, પરંતુ તમારા મનની વાત જાણી એ અમારા હાથની વાત નથી પ્રભુ. તમારી મનની વાત કેવી રીતે જાણવી એ તો અમને ન સમજાય. તમે તો ત્રણેય લોકની ખબર રાખો છો. તમે ભગવાન વિષ્ણુથી સૌથી પ્રિય ભક્ત છો. તમને બધા શસ્ત્રોનું જ્ઞાન છે. પરંતુ જો તમે મારી પાસે કંઈક માગવા આવ્યા હોય તો હું જરૂર તમારી મદદ કરીશ. તમારી જે કાંઈ પણ શંકા છે, જે કંઈ પ્રશ્ન છે તે તમે નિસંકોચ મને કહી શકો છો અને હું મારા સામર્થ્ય પ્રમાણે તમને જવાબ આપવાનો પ્રયાસ કરીશ. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે હે યમરાજ, હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો. મેં ભૂત, પિચાચ જેવા વિચિત્ર જીવો જોયા છે. મેં જંગલોમાં નિવાસ કરે અને તેની સાથે એ પણ જોયું છે કે આ બધી જ દૃષ્ટિ શક્તિઓ મનુષ્યને પરેશાન કરે છે, તેમને દુઃખ આપે છે. તેનું શું કારણ હોઈ શકે? આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યને કેમ પરેશાન કરે છે? તમારા મનમાં બીજો પ્રશ્ન કોઈ હોય તોય મને કહો. કે મારા મનમાં તો આ એક જ પ્રશ્ન રમી રહ્યો છે યમરાજ, કે આ ધરતી પર આ જે દુષ્ટ શક્તિઓ છે એ બધાને કેમ હેરાન કરે છે? તથા મારા મનમાં બીજો એક પ્રશ્ન એ છે કે મનુષ્ય ઘણીવાર સપનામાં પોતાના પૂર્વજોને જુએ છે, તો તેનો અર્થ શું હોઈ શકે? સપનામાં મરી ગયેલા લોકો દેખાવાનો શું મતલબ? તેનાથી મનુષ્યને કયા સંકેત મળે છે? હું સમસ્ત જ્ઞાતિના લોકોને કલ્યાણ હેતુ જ આ પ્રશ્ન જાણવા માંગુ છું. નારદજીએ પ્રશ્ન સાંભળીને યમરાજ કહે છે કે હે દેવર્ષિ નારદ, તમે સત્વ માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ યોગ્ય પ્રશ્ન કર્યો છે. હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબ જરૂરથી આપીશ.
પરંતુ તેના પહેલાં હું તમને અત્યંત એક પવિત્ર કથા સંભળાવવા માગું છું. આ કથામાં તમને બધા જ આ તમારા જે પ્રશ્નોના જવાબ મળી જશે. તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો અને મનુષ્ય આ કથા સાંભળે તો તેના 32 ગુના માફ થઈ શકે. ત્યારબાદ નારદજી કહે છે કે હે ધર્મરાજ, તમે મને તે મહાન કથા સંભળાવો, હું તેને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશ. યમરાજ દેવર્ષિ નારદને કહે છે, આ મહાન કથા સંભળાવે છે. એક સમયની વાત છે. મધ્યપ્રદેશના એક ખૂબ જ સુંદર નગરી હતી અને જ્યાં એક શેઠ પોતાના 5 ભાઈઓ સાથે રહેતા હતા. શેઠ અને તેના ભાઈઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ બધા જ પ્રેમથી એકબીજાની સાથે રહેતા હતા. શેઠની પાસે કોઈ પણ વસ્તુ નકામી ન હતી અને બધી જ વસ્તુઓ એવી હતી કે જે ખરેખર આપણને જોઈને પણ આનંદ થાય એવી વસ્તુઓ હતી. એમના ઘરે ધનની કોઈ કમી ન હતી. શેઠ તેના બધા જ ભાઈઓ ખૂબ જ મહેનત કરતા હતા અને ભેગા મળીને વેપાર કરતા અને ખેતી પણ કરતા હતા. આખા નગરમાં તે શેઠના જેવો કોઈ ધનવાન ન હતો. તેની પાસે જે સંપત્તિ હતી તે બધી જ સંપત્તિ તેમને તેમના પૂર્વજો પાસેથી મળી હતી. શેઠના પૂર્વજો મહાન દાની હતા, દયાવાન હતા. તેમના પૂર્વજો દાન, ધર્મ અને અનેક પ્રકારના યજ્ઞો તથા ધાર્મિક કાર્યો કરતા હતા. પરંતુ આ જે શેઠ હતો તે કંજૂસ સ્વભાવનો હતો. તેની અંદર પૂર્વજોના એકેય ગુણ ન હતા. શેઠ ક્યારેય દાન ધર્મ નહોતો કરતો અને કોઈ પણ પ્રકારના યજ્ઞ અને ધાર્મિક નિષ્ઠા પણ નહોતો કરતો. શેઠે ધન તો ઘણું બધું ભેગું કરી લીધું હતું, પરંતુ તેણે ક્યારેય પોતાના ધનનો સદુપયોગ નહોતો કર્યો. તેણે ક્યારેય પણ કોઈને 1 ફૂટી કોરીનું દાન પણ નહોતું આપ્યું અને ક્યારેક તેણે બીજા લોકોને ભોજન પણ નહોતું કરાવડાવ્યું. શેઠ પૂર્વજો તો મંદિરોની અંદર અન્નક્ષેત્ર ચલાવતા હતા. શેઠના પૂર્વજો મંદિરોની અંદર અન્નક્ષેત્ર ચલાવતા હતા. ગરીબોને વસ્ત્રદાન અને અન્નદાન કરતા હતા. પરંતુ શેઠે પોતાના પૂર્વજોનું ક્યારેય અનુસરણ ન કર્યું હતું. તે હંમેશા ધન કમાવા અને ધન ભેગું કરવામાં જ લાગેલો રહેતો, જેનાથી તેને પાસે ઘણી બધી સંપત્તિ ભેગી થઈ. પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ દુઃખી અને નારાજ થઈ ગયા હતા. શેઠ પૂર્વજોને તેમના પુત્રોનો વ્યવહાર સહેજે પણ ઠીક ન હતો લાગતો. તેના કારણે જ તેઓ પિતૃલોકમાં પણ દુઃખી જ રહેતા હતા. ધન કમાવાની લાલચમાં શેઠ એટલો બધો ખોવાઈ ગયેલો કે તે તેના પૂર્વજોનું પણ ભૂલી ગયો. તેણે શેઠે પોતાના પિતૃના શ્રાદ્ધ પણ એને તર્પણ કાર્ય કરવાનું બંધ કરી દીધું, જેનાથી તેના પૂર્વજોની આત્માને તૃપ્તિ નહોતી થતી. તે પૂર્વજો પોતાના પુત્રો આવા વ્યવહારથી દુઃખી રહેવા લાગ્યા. પછી તે એક દિવસ શેઠ પૂર્વજોની ચર્ચા કરે છે અને શેઠના પૂર્વજો બધા ચર્ચા કરે છે અને તેમના પુત્રોને મળવા જવાનો સમયમાં વિચાર કરે છે. પછી બધા જ પિતૃઓ યમરાજ પાસે જાય છે અને તેમને પ્રાર્થના કરે છે કે આ બધા પિતૃઓ યમરાજને કહે છે કે હે ધર્મરાજ, અમારા બધા પુત્રો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને જેના કારણે અમને અસંતુષ્ટિ છે અને અમને સંતુષ્ટિ પણ મળતી નથી. કૃપા કરી તમે અમને અમારા પુત્રોને મળવા જવા દો. અમે અમારા પુત્રોને સમજાવી પાછા આવીશું ને એમને શાસ્ત્રોનું જ્ઞાન આપી પાછા યમલોકમાં આવી જશું. હે ધર્મરાજ, અમારાથી અમારા પુત્રોની આવી દુર્ગતિ દેખાતી નથી, માટે તમે અમને ત્યાં જવા માટે રજા આપો. અમારા દ્વારા કરવામાં આવેલા પુણ્યો કર્મો અમારા પુત્રોને નષ્ટ કરી દીધા છે અને કૃપા કરી અમે કોઈ એવો ઉપાય કર્યો કે જેનાથી અમારા પુત્રો તેમને કરેલી ભૂલની ખબર પડે અને આ મૃત્યુલોકની માયામાંથી નીકળવાનો માર્ગ મળી જાય. ત્યારબાદ યમરાજે તેમને જવાબ આપતા કહ્યું કે હે આત્માઓ, તમે તમારા પુત્રોને મળવા માટે નહીં જઈ શકો, પરંતુ તમે તમારા પુત્રોને સપનામાં સંકેત જરૂર આપી શકશો. પછી તે બધી પિતૃઓ આ વાત પર સહમત બતાવે છે અને એક કરી અને તેઓ તેમના પુત્રોના સપનામાં જઈને દર્શન આપે છે. સૌથી પહેલાં તેઓ સૌથી મોટા પુત્ર એટલે કે શેઠના મોટા પુત્રના સપનામાં જઈને દર્શન આપે છે અને તેને સંકેત આપે છે, પરંતુ મોટો પુત્ર શેઠનો સંકેત સમજી શક્યો નહીં. બીજા દિવસે સવારે જાગ્યા અને સપનાને ભૂલી જાય છે.
અને તેના પિતૃ દ્વારા આપવામાં આવેલો સંકેત તેને નજરનો અંદાજ પણ નથી. પછી આ બધા જ પિતૃઓ તેનાથી બીજા પુત્રોના સપનામાં જઈને અલગ અલગ રીતે દર્શન આપે છે અને તેમના ઘણા પ્રકારના સંકેતો આપે છે, પરંતુ તેમના બીજા પુત્રો પણ આ સંકેતને અવગણી દે છે. કોઈ પણ પુત્ર તેનાથી પૂર્વજોના દ્વારા બતાવેલા સંકેતને માનતા નથી અને એમને કંઈ સમજી શકતા નથી, જેનાથી બધા જ પિતૃઓ દુઃખી થઈ નારાજ થઈ જાય છે અને શેઠ અને તેના ભાઈઓને ધન કમાવાની લાલચમાં સંપૂર્ણ રીતે આંધળા બની ગયા છે. તેમને તેમના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેત સહેજ પણ મહત્વના લાગ્યા નહીં અને સમજમાં પણ કંઈ આવ્યું નહીં, પરંતુ પિતૃઓ સપનામાં દર્શન આપવાના થોડા દિવસો બાદ તે શેઠને વેપારમાં નુકસાન ભેગું થયું. તેને વેપારમાં ખૂબ જ મોટી ખોટ થઈ ગઈ, જેનાથી તેને બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ અને બધા જ ભાઈઓ વચ્ચે વિવાદ અને લડાઈ ઝઘડા થવા લાગે છે. પૂર્વજો દ્વારા ભેગી કરેલી બધી જ જમીન ધન સંપત્તિ તેઓ વેચી નાખે છે અને બધી જ રીતે બરબાદ થઈ જાય છે. બધા જ ભાઈ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતે પોતાનું જીવન જીવવા લાગે છે. બીજી બાજુ સ્વર્ગલોકમાં પિતૃઓ પોતાના પુત્રોની આવી હાલત જોઈ ખૂબ દુઃખી થાય છે. પીડાદાયક એમને કષ્ટ ભોગવવું પડે છે. બધા જ પિતૃઓ ખૂબ જ દુઃખી થઈ ઉદાસ થઈ જાય છે. ફરીથી તેઓ પૂર્વજો યમરાજ પાસે જઈને કહે છે કે હે ધર્મરાજ, અમારાથી અમારા પુત્રની આવી દુર્ગતિ દેખાતી નથી, અમારાથી આ જોવાતું નથી. અમારા દ્વારા કરવામાં આવેલા પુણ્ય કર્મોનું અમારા પુત્રોએ નષ્ટ કરી દીધા છે. કૃપા કરી તમે કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી અમારા પુત્રોને તેમની કરેલી ભૂલની ખબર પડે. પછી યમરાજ તે પિતૃઓને કહે છે કે હે આત્માઓ, તમારા દુઃખને હું સમજી શકું છું, હું જરૂર તમારી મદદ કરીશ. ત્યારબાદ યમરાજ એક સાધુના વેશ ધારણ કરી અને પૃથ્વીલોક પર આવે છે અને તેઓ પૂર્વજોના જે પુત્રો હતા તેમને મળવા માટે તેમના ઘરે જાય છે. સૌથી પહેલાં તો તે શેઠને ઘરે આવ્યા અને શેઠને જુએ છે તો શેઠની હાલત ખૂબ જ ખરાબ હોય છે. તે ખૂબ જ બીમાર હોય છે. શેઠની પત્ની સાધુનું સ્વાગત કરે છે અને દાન કરવા લાગે છે. ત્યારે સાધુ મહાત્મા કહે છે કે હે પુત્રી, તારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે તારા પતિની આવી દુર્દશા થઈ છે. તારા પતિના કર્મોને કારણે તેમના પૂર્વજો દુઃખી થયા છે. સાધુની વાત સાંભળીને શેઠની પત્ની પૂછવા લાગી, હે સાધુ મહારાજ, મેં એવા તે શા પાપ કર્યા છે કે જેના કારણે મારું બધું જ ધન બરબાદ થઈ ગયું છે? મારા ભાઈ અને મને છોડીને ચાલ્યા ગયા છે અને હું બીમાર થઈ ગયો છું. ત્યારે તે સાધુ મહાત્મા કહે છે કે હે પુત્ર, તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે. તારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય ભેળું કર્યું હતું તે અને તારા ભાઈઓએ બધું નષ્ટ કરી દીધું છે, જેના કારણે તારી આવી દુર્દશા થઈ છે. તારા પૂર્વજો અને સપનામાં આવીને ઘણા બધા તને સંકેતો આપ્યા, પરંતુ તમે કોઈ સંકેત તરફ સહેજ પણ ધ્યાન ખેંચ્યું નહીં અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું. આ જ કારણ છે કે જેથી તમારા વૈભવ અને ધન સંપત્તિનો નાશ પામ્યો છે. આ જ રીતે સાધુ મહાત્માના જણાવ્યા બાદ શેઠ બધી વાતને સમજમાં આવી ગઈ. તેને યાદ આવે છે કે તેના સપનામાં તેના પૂર્વજોને દર્શન આપ્યા હતા. શેઠ તો સાધુ મહાત્માને કહે છે કે હે મહાત્મા, તમે સાચું કહી રહ્યા છો. મારા પૂર્વજો મને સપનામાં દર્શન આપ્યા, પરંતુ અમે તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજી શક્યા નહીં. કૃપા કરી મને જણાવો કે પૂર્વજો સપનામાં જે સંકેત આપ્યા તેનો અર્થ શું હોય? ત્યારબાદ સાધુ આત્મા કહે છે કે હે પુત્ર, હવે તું ધ્યાનથી સાંભળજે. હવે હું તને સપનાના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેતોનો અર્થ સમજાવું છું. યમરાજ કહે છે કે હે પુત્ર, જ્યારે પિતૃઓ ઉદ્ધાર થતો નથી ત્યારે તેઓ પ્રેત યોનિમાં મૃત્યુલોકમાં ભટકતા રહે છે. તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ પોતાના પરિવારજનોના ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. જો રસોડામાં ઘોડા, હાથી, બળદ કે પછી મનુષ્યનું આ વિકૃત સ્વરૂપ દેખાય તો સમજી જવું કે પિતૃએ તેમના પુત્રોનો વ્યવહારથી ખૂબ જ દુઃખી છે. જેઓ મનુષ્ય પક્ષીઓના અન્નદાતા નથી કરતો, ત્યારે તેમના પિતૃઓ અત્યંત દુઃખી થઈ અને પશુના રૂપમાં ધારણ કરી સપનામાં દર્શન આપે છે. જો કોઈ એવું સપનું આવે કે સપનામાં પશુ મનુષ્યની વાણીના ઘોડા બોલતા હોય, કૂતરા, બળદ, ઘોડા, ગાય જેવા પ્રાણીઓ જેમ બોલતા હોય, વાત કરતા હોય, એવો
લાગે તેનો અર્થ એ થાય છે કે મનુષ્ય પિતૃઓમાં નારાજ છે અને જેનાથી ભવિષ્યમાં ખૂબ મોટા અપમાનનો સામનો કરવો પડી શકે છે. આવા મનુષ્ય જીવનમાં હંમેશા લડાઈ ઝઘડા કરતા રહે છે. તેમના ભાઈને અંદરો અંદર પશુની જેમ યુદ્ધ કરવા લાગે છે. તમને સપનામાં તમારા મરી ગયેલા પૂર્વજોએ કંઈક કહેવા માંગી રહ્યા હતા, દર્શન થતું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે આવા સપનાઓને મનુષ્ય કોઈ દિવસ આમ એલફેલ સમજી નજરઅંદાજ ન કરવા જોઈએ. અને આ સપનાનો અર્થ એ હોય છે કે તે મનુષ્ય પૂર્વજ સંતુષ્ટ છે કે સંતુષ્ટ નથી. તેમની પિતૃ લોકમાં તૃપ્તિ નથી થઈ રહી. જે મનુષ્યને સપનામાં તેમના મરી ગયેલા પૂર્વજો કંઈક માગતા હોય ત્યારે મનુષ્ય બધા જ અન્નના ભંડાર ખાલી થઈ જાય છે અને પછી તેઓ ભયંકર ગરીબીને સંપડાઈ જાય છે, ભિખારી બની જાય છે. એટલા માટે તે વ્યક્તિ તરત જ અન્નદાન કરી અને તેના મરી ગયેલા પૂર્વજોને સંતુષ્ટ કરવા જોઈએ. જો તેમને સપનામાં તમારા પૂર્વજો ગુસ્સામાં દેખાય ત્યારે સમજવું જોઈએ કે પૂર્વજો વ્યક્તિત્વના કાર્યોથી અસંતુષ્ટ છે. તે વ્યક્તિ જે કાર્ય કરે કે વેપાર કરી રહ્યો છે તેને નજર જરૂર નુકસાન ભોગવવું પડશે. તેના દ્વારા કરવામાં આવેલા બધા જ કાર્યો વ્યર્થ થઈ જાય છે અને તેને કંઈક ફળ મળતું નથી. અને જો તે સપનામાં તમારા પૂર્વજોના દેખાય અને અચાનક અદૃશ્ય થઈ જાય એવું દેખાય ત્યારે એ વ્યક્તિએ સમજવું જોઈએ કે આવનારા સમયમાં તેના પર મોટું સંકટ આવવાનું છે. જો સપનામાં કોઈ વ્યક્તિ તેમના મરી ગયેલા પરિવારજનોને રડતા જુએ છે ત્યારે તેના પૂર્વજો તેને સંકેત આપી રહ્યા છે કે વ્યક્તિ ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે. તેનું બધું જ ધન વૈભવ નષ્ટ થઈ જશે અને ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે. આવનારા સંકટને જોઈ જો પૂર્વજોના સપનાને રડતા દેખાય છે, જો તમને સપનામાં તમારા પૂર્વજો ગંદા મેલા વસ્ત્રો ધારણ કરેલા દેખાય ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિ ખૂબ જ ધન જલ્દીથી સમાપ્ત થઈ જવાનું છે. ત્યારબાદ સાધુ મહાત્મા કહે છે, જો તેને પણ આ પ્રકારના સપના દેખાય, ગમે એને આવા પ્રકારના સપના દેખાય તો તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન, ધર્મ, તર્પણ જેવા કાર્યો કરવા જોઈએ જેનાથી તમારા પૂર્વજો દુઃખી ન થાય અને એ એક શાંતિનું તેમના મનની અંદર થાય. શેઠે પોતાની ભૂલો કરેલીનો અહેસાસ થાય છે અને તે તરત જ તેના ભાઈઓ પાસે પહોંચી જાય છે અને ભાઈઓને સાધુ દ્વારા જણાવેલા હકીકત જણાવે છે. ત્યારબાદ ભાઈઓને પણ સમજમાં આવે છે કે તેના પૂર્વજો તેના સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા. પછી ભાઈઓ બધા ભેગા મળી અને નદીના ઘાટ પર જઈ અને ત્યાં પૂર્વજોની સંતુષ્ટિ માટે દાન, ધર્મ, તર્પણ જેવા પુણ્ય કાર્યો કરે છે અને પિતૃઓને સંતુષ્ટ કરે છે. ત્યારબાદ તેઓ એક દિવસ તેમના પૂર્વજો તેમના સપનામાં આવીને દર્શન આપે છે અને તેમને સંકેત આપે છે કે યમરાજ નારદજીને કહે છે કે જ્યારે મનુષ્યના પૂર્વજો સંતુષ્ટ થઈ જાય ત્યારે મનુષ્યને ઘણા પ્રકારના સંકેત મળે છે. જો સપનામાં મરી ગયેલા પૂર્વજોના માથા પર હાથ ફેરવતા દેખાય તો તે અર્થ એ છે કે તેઓ ખૂબ જ વધારે પ્રસન્ન છે. પૂર્વજો એ સંકેત આપી રહ્યા હોય છે કે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારી ઘટનાઓ બનાવવાની છે અને સપનામાં તે પૂર્વજો મનુષ્યની તરફ હાથ આગળ વધારવા દેખાય છે ત્યારે સમજવું જોઈએ કે તે પૂર્વજો એ સંકેત આપે છે કે મનુષ્ય જે કંઈ કામ કરે છે એનાથી તે લોકો સંતુષ્ટ છે અને તે વ્યક્તિ તેના કાર્યોમાં જરૂર સફળતા મળશે. જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાય તો તેમના ચહેરા પર તેજ દેખાતું હોય. જો તેમણે પહેરેલા વસ્ત્રો સફેદ રંગના અને ચમકદાર હોય તો સમજવું કે તેમના પિતૃઓને મુક્તિ મળી ગઈ છે. જો સપનામાં પૂર્વજો આકાશની અંદર વાદળોમાં બેઠેલા દેખાય તો આ શુભ સંકેત છે. તે વ્યક્તિના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે. આ રીતે બધા જ ભાઈઓએ તેમના પૂર્વજોના દ્વારા સંકેત પણ પ્રાપ્ત થાય છે અને તેઓ બધી જ ધન સંપત્તિ એમને પાછી મળી જાય છે. બધા જ ભાઈઓ હળી મળી અને સાથે રહેવા લાગે છે અને સુખપૂર્વક 100 વર્ષ સુધી જીવન પસાર કરે છે.
ત્યારબાદ તેઓ દિવ્ય વિમાનમાં બેસીને પિતૃલોકમાં જતા રહે છે ને મિત્રો આ રીતે યમરાજ દેવર્ષિ નારદને પિતૃઓના દ્વારા મળનારા સંકેત વિશે જણાવ્યું. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર હજી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા મિત્રો.